હાથ લઈ લે હવે. દિનાકાનું ઘર આવી ગયું, લાશ કાઢી જાય છે. હાલે ઊભી તો રે, થેલો તો લેતી જા. વો બાબા તો ઓલી રૂમમાંથી વહી જશે. ક્યાં રોટલા ખાઈ આવ્યા? રોટલા ખાવા નહોતા જ્યાં. હા અમાર હુરદ ન દઈ જશે. મરબા કે નવા લગ્ન છે તે હુરદ ન દઈ ચોખા જવારો જવું પડશે. તમે કીધું હાલો જઈ આવી. હું કરતર બાની ઈ શું કરે, ખી જાય અમને. કેમ હું છું? અરે દીના કાકા, આ તો કોઈને વાત ન કરાય. તમે જ ગયો, નવા લગ્ન છે હોય તે હુવાય રહી. 8 વાગી ગયા અમારે બેન. તા મોટી બેન લવરો કરવા માંડી. એ કે 8 વાગ્યા સુધી હુઈ રે. અહીંયા અમારે આવું નહીં હાલે. ઉઠીને સીધું છે ને 5 વાગે રોટલા ગળવા મળવાનું, અમારે કામે જવાનું હોય. એમ નહીં દીના કાકા, તમે જ કહો, નવી બાઈ છે એમ થોડું કઈ ફાવે એમ. આ બસારી અમારે ભોળી છે અને કાલે કેવું છું, કાલે સાંજે અમારે આવવામાં થોડુંક મોડું થઈ ગયું, ફરવાઈ જશે. કે તમે બહુ ફરો એમ નહીં, તમે જ કહો. અત્યારની ફ્રી તો ક્યારે કરશું? નાના ટેણીયા થાય એ કરતા હોય ત્યારે ફરે. તોય મેં મારા બાઈને કીધું, હો એક શબ્દ ન બોલતી, બધું છે ને સહન કરી લે છે. તમને તો ખબર હશે મારા ઘરના છે જેવા ને. દિનાકા નવા લગ્ન છા હોય અને પછી આપણે કઈક કોકને કહીએ ને તો તરત આપણી માથે છે ને આખું ઘર ઘોડો થઈ જાય કે તું બાઈ નો થઈ ગયો, તું બાઈ નું કીધું કે અત્યાર દિનો કરવા માંડ્યો એમ. એટલે આવું દખ છે એમ. એમાં મારી બાઈ બસારી થોડી ભોળી પડે એમ, બોલે નહીં કઈ. આવવામાં કેમ મોડું છું? એલા દિના કાકા વાત નો પૂછો. હજી ઘરેથી ભાગ્યા ત્યાં ઘરેથી ફોન આવ્યો કે બાઈ ને છે ને ગાડી બેતા ના આવડતું, ગુણ જેમ બેઠી છે કે ખરી જાય, એને ઝાપો ઓટીને છે ને ઘોડો પલાંગીને બેહાડી દે છે. હવે બાએ સણિયો પહેર્યો, બાઈ ને ઘોડો પલાંગીને બેહાડવી કેમ? કોઈક ભાડે તોય કે નહીં કે નવા વરઘોડિયા ઘોડો પલાંગીને જાય એમ. ભાડે તોય દુઃખ. આવું છે બધું, શું કરવું? એ બધું તો હાયલા કરે પણ નોખો બોખો થતો નહીં હો કાંઈ. હા ઈ હવે જોવ છું, જો આવું નવું હાયલા કરશે તો પછી કઈક કરશું, કઈક નવા જૂની. સારું હાલો તો અમે ભાઈ જેવું મોડું થઈ જાય, ઘરે ખીજાય. રોકાઈ જાવ. ના રોકાવું ન ભાઈ. એ હાલો.